પાંચમો સ્કંદ 24મો અધ્યાય રાહુ વગેરેની સ્થિતિ તથા અતલ વગેરે નીચેના લોકોનું વર્ણન। શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, કેટલાક લોકોનું કહેવું છે કે સૂર્યથી 10,000 યોજન નીચે રાહુ નક્ષત્રોની જેમ ઘૂમે છે। એણે ભગવાનની કૃપાથી જ દેવત્વ અને ગૃહત્વ પ્રાપ્ત કરેલું છે। અન્યથા સિંહિકા પુત્ર તે પોતે તો અધમ અસુર હોવાને કારણે કોઈ પણ રીતે આ પદને લાયક ન હતો। તેના જન્મ અને તેના કર્મોનું વર્ણન અમે આગળ ઉપર કરીશું। સૂર્યનું અત્યંત તપતું આ જે મંડળ છે તેનો વિસ્તાર 10,000 યોજન બતાવવામાં આવે છે। આ જ પ્રમાણે ચંદ્રના મંડળનો વિસ્તાર 12,000 અને રાહુનો વિસ્તાર 13,000 યોજન છે। અમૃતપાન કરતી વખતે આ રાહુ દેવતાના વેશમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો હતો અને ત્યારે સૂર્ય અને ચંદ્રે આનો ભેદ ખોલી નાખ્યો હતો। તે વેર યાદ કરીને આ રાહુ અમાસ અને પૂર્ણિમાના દિવસે તેમના સૂર્ય અને ચંદ્ર ઉપર આક્રમણ કરે છે। આ જોઈને ભગવાને સૂર્ય અને ચંદ્રના રક્ષણ માટે તે બંનેની પાસે પોતાના પ્રિય આયુધ સુદર્શન ચક્રની નિયુક્તિ કરેલી છે। તે નિરંતર ઘૂમતું રહે છે। તેથી રાહુ તેના અસહ્ય તેજથી અધિગ્ન અને ચકિત ચિત્ત થઈને ઘડીભર માટે તેમની સામે ટકીને પછી તરત પાછો ચાલ્યો જાય છે। આ રાહુના એટલા સમય માટે તેમની સામે ટકવાની ઘટનાને લોકો ગ્રહણ કહે છે। રાહુથી 10,000 યોજન નીચે સિદ્ધો, ચારણો, વિદ્યાધરો વગેરેના સ્થાન છે। તેમની નીચે જ્યાં સુધી વાયુ ગતિ કરે છે અને વાદળા દેખાય છે તે અંતરિક્ષ લોક છે। એ યક્ષો, રાક્ષસો, પિશાચો, પ્રેતો અને ભૂતોનું વિહાર સ્થાન છે। તેનાથી નીચે 100 યોજન દૂર આ પૃથ્વી છે। હંસ, ગીધ, બાજ, ગરુડ વગેરે મુખ્ય પક્ષીઓ જ્યાં સુધી ઉડી શકે છે ત્યાં સુધી તેની હદ છે। પૃથ્વીના વિસ્તારનું અને તેની સ્થિતિનું વર્ણન તો અગાઉ થયેલું જ છે। આ પૃથ્વીની પણ નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ નામના 7 ભૂવિવરો અર્થાત ભૂગર્ભમાં રહેલા લોક છે। આ એકની નીચે એક 10,000 યોજનના અંતરે આવેલા છે અને એમાંના પ્રત્યેકની લંબાઈ પહોળાઈ પણ 10,000 યોજન જેટલી જ છે। આ ભૂમિ વિવરો પણ એક પ્રકારના સ્વર્ગ જ છે। એમાંનામાં સ્વર્ગ કરતાં પણ વધુ વિષયભોગ, ઐશ્વર્ય, આનંદ, સંતાન સુખ અને ધન સંપત્તિ છે। અહીંના વૈભવપૂર્ણ ભવનો, ઉદ્યાનો અને ક્રીડા સ્થાનોમાં દૈત્યો, દાનવો અને નાગ લોકો જાત જાતની માયામયી ક્રીડાઓ કરતા રહીને નિવાસ કરે છે। તે બધા ગૃહસ્થી ધર્મનું પાલન કરે છે। તેમના પત્ની, પુત્ર, ભાઈ, સગા વહાલા અને સેવકો તેમને ઘણો પ્રેમ કરે છે અને તેઓ હંમેશા પ્રસન્નચિત્ત રહે છે। તેમના ભોગો ભોગવવામાં અડચણ ઊભી કરવાનું સામર્થ્ય ઇન્દ્ર વગેરેમાં પણ નથી। હે મહારાજ, આ ભૂમિ વિવરોમાં માયાવી મય દાનવે બનાવેલી અનેક નગરીઓ શોભાપૂર્વક ઝગમગી રહી છે કે જે નગરીઓ અનેકવિધ સુંદર સુંદર મરણીઓ વડે રચાયેલા ચિત્ર વિચિત્ર ભવનો, કોટ, નગરના દરવાજાઓ, સભાભવનો, મંદિરો, મોટા મોટા પ્રાંગણો અને ઘરોથી સુશોભિત છે તથા જેમની કૃત્રિમ ભૂસપાટી એટલે કે ફરશ પર નાગ અને અસુરોના યુગલો તેમજ કબૂતરો, પોપટ, મેના વગેરે પક્ષીઓ કિલ્લોલ કરતા રહે છે। પાતાળના અધિપતિઓના આવા ભવ્ય ભવનો તે નગરીઓની શોભા વધારે છે। ત્યાંના બાગ બગીચાઓ પણ પોતાની શોભાથી દેવલોકના ઉદ્યાનોની શોભાને પરાજિત કરે છે। એમાં અનેક વૃક્ષો છે કે જેમની સુંદર ડાળીઓ ફળ ફૂલોના ગુચ્છોના અને કોમળ કુંપળોના ભારથી લચીલી રહે છે તથા જેમને જાત જાતની લતાઓએ પોતાના અંગપાશ વડે બાંધી રાખેલા છે। ત્યાં નિર્મળ જળથી ભરેલા જે અનેક જળાશયો છે તેમાં વિવિધ પક્ષીઓના યુગલો વિલાસ કરતા રહે છે। આ વૃક્ષો અને જળાશયોના સૌંદર્યથી તે બગીચાઓ અત્યંત શોભી રહ્યા છે। તે જળાશયોમાં રહેતી માછલીઓ જ્યારે ક્રીડા કરતી ઉછળે છે ત્યારે તેમના જળમાં સ્પંદનો ઉઠે છે। એ સાથે જ જળ પર ઉગેલા કમળ, કુમુદ, કુવલય, કહલાર, શ્વેતકમળ, નીલકમળ, રક્તકમળ, શતપાખડી કમળ વગેરેના સમૂહો પણ હાલવા લાગે છે। આ કમળોના વનમાં રહેતા પક્ષીઓ નિરંતર ક્રીડા કૌતુક કરતા રહીને જાત જાતની અતિ મધુર બોલીઓ બોલતા રહે છે જે સાંભળીને મન અને ઇન્દ્રિયોને ઘણો જ આહ્લાદ મળે છે અને તે સમયે સમસ્ત ઇન્દ્રિયોમાં જાણે ઉત્સવ છવાઈ જાય છે। ત્યાં સૂર્યનો પ્રકાશ જતો નથી, તેથી દિવસ રાત વગેરે કાળ વિભાજનનો પણ કોઈ પ્રશ્ન ઊભો થતો નથી। ત્યાંના સમસ્ત અંધકારને મોટા મોટા નાગોના મસ્તકો પરના મણીઓ જ દૂર કરે છે।
આ લોકોના રહેવાસીઓ જે ઔષધિ, રસ, રસાયણ, અન્ન, પાન, સ્નાન વગેરેનું સેવન કરે છે તે તમામ પદાર્થો દિવ્ય હોય છે. આ દિવ્ય પદાર્થોના સેવનથી તેમને માનસિક કે શારીરિક રોગ થતા નથી તથા કરચલીઓ પડવી, વાળ પાકી જવા, ઘડપણ આવવું, શરીર તેજહીન થઈ જવું, શરીરમાંથી દુર્ગંધ આવવી, પરસેવો ટપકવો, થાક લાગવો અથવા નબળાઈ આવી જવી તથા ઉંમરના બદલાવા સાથે શરીરની અવસ્થામાં ફેરફાર થવો, આવા કોઈ વિકાર થતા નથી. તેઓ હંમેશા સુંદર, સ્વસ્થ, યુવાન અને શક્તિ સંપન્ન રહે છે. તે પુણ્યશાળી જનોનું ભગવાનના તેજરૂપ સુદર્શન ચક્ર સિવાય અન્ય કોઈ સાધનથી મૃત્યુ થઈ શકતું નથી. સુદર્શન ચક્રના તો આગમન માત્રથી જ ભયને કારણે અસુર રમણીઓને ગર્ભસ્ત્રાવ અને ગર્ભપાત થઈ જાય છે. અહીં ગર્ભપાતની વાત કરીએ તો આજતુ થા ભદ્ર વેત્સા સ્ત્રાવ વહ પાતઃ પક્ષમશસ્થ્યો અર્થાત ચોથા માસ સુધીમાં જે ગર્ભ પડી જાય છે તેને ગર્ભસ્ત્રાવ કહે છે. જ્યારે 5મા કે 6ઠા માસમાં જે ગર્ભ પડી જાય છે તેને ગર્ભપાત કહેવાય છે. અતલ લોકમાં મય દાનવોનો પુત્ર બલ નામનો અસુર રહે છે. તેણે 96 પ્રકારની માયા રચેલી છે. આમાંની કેટલીક તો આજે પણ માયાવી પુરુષોમાં જોવા મળે છે. તેણે એકવાર બગાસું ખાધું હતું ત્યારે તેના મુખમાંથી સ્વૈરેણી માત્ર પોતાના વર્ણના પુરુષો સાથે રમણ કરનારી કામિની એટલે કે અન્ય વર્ણોના પુરુષો સાથે પણ સમાગમ કરનારી અને પુંષ્વલી એટલે કે અત્યંત ચંચળ સ્વભાવશાળી 3 પ્રકારની સ્ત્રીઓ ઉત્પન્ન થઈ હતી. આ સ્ત્રીઓ તે લોકમાં રહેતા પુરુષોને હાટક નામનો રસ પીવડાવીને તેમને સંભોગ કરવા સમર્થ બનાવી દે છે અને પછી તેમની સાથે પોતાની હાવભાવ, સભર દ્રષ્ટિ એટલે કે નેત્ર કટાક્ષ, પ્રેમસભર સ્મિત, પ્રેમાલાપ અને આલિંગન વગેરે વડે યથેષ્ટ રમણ કરે છે. તે હાટક રસ પીને મનુષ્ય મંદાંધ જેવો થઈ જાય છે અને પોતાને 10,000 હાથીઓ જેટલો બળવાન માનીને હું ઈશ્વર છું, હું સિદ્ધ છું એ પ્રમાણે ગર્વથી ફૂલાઈને વાતો કરવા લાગે છે. આ અતલની નીચેના વિતલ લોકમાં ભગવાન હાટકેશ્વર નામના મહાદેવજી પોતાના પાર્ષદ ભૂતગણો સાથે નિવાસ કરે છે. તેઓ પ્રજાપતિની સૃષ્ટિની વૃદ્ધિ માટે ભવાની સાથે વિહાર કરતા રહે છે. તે બંનેના તેજમાંથી ત્યાં હાટકી નામની એક શ્રેષ્ઠ નદી નીકળેલી છે. તેનું જળ વાયુથી ભભૂકી ઉઠેલો અગ્નિ અત્યંત ઉત્સાહથી પીએ છે. તે અગ્નિ હાટક નામનું જે સુવર્ણ થૂકે છે તેમાંથી બનેલા આભૂષણોને દૈત્ય રાજાના અંતઃપુરોમાંના બધા જ સ્ત્રી પુરુષો ધારણ કરે છે. વિતલની નીચે સુતલ લોક છે. તેમાં વિરોચનનો મહાયશસ્વી પરમ કીર્તિવાન પુત્ર બલિ રહે છે. ઇન્દ્રનું પ્રિય કાર્ય કરવા માટે ભગવાને અદિતિના ગર્ભથી વટુ વામન રૂપે અવતાર લઈને તેની પાસેથી 3 લોક છીનવી લીધા હતા. પછી ભગવાનની કૃપાથી જ તેનો આ સુતલ લોકમાં પ્રવેશ થયેલો છે. અહીં તેને જેવી ઉત્કૃષ્ટ સંપત્તિ મળેલી છે તેવી ઇન્દ્ર વગેરે પાસે પણ નથી. તેથી તે એ જ પૂજ્યતમ પ્રભુની પોતાના ધર્માચરણ વડે આરાધના કરતો અહીં આજે પણ નિર્ભયતાપૂર્વક રહે છે. હે રાજન, સમસ્ત જીવોના નિયામક અને આત્મસ્વરૂપ પરમાત્મા ભગવાન વાસુદેવ જેવા પૂજ્યતમ પવિત્રતમ પાત્રના આગમનથી તેમને પરમ શ્રદ્ધા અને આદર સાથે સ્થિર ચિત્તે કરેલા ભૂમિના દાનનું આ જ કોઈ મુખ્ય ફળ નથી કે બલિને સુતલ લોકનું ઐશ્વર્ય મળી ગયું. આ ઐશ્વર્ય તો અનિત્ય છે, પરંતુ તે ભૂમિદાન તો સાક્ષાત મોક્ષનું જ દ્વાર છે. સહજરૂપે અર્થાત બગાસું કે છીક આવતા અથવા પડતા અથાડતા વિવશ થઈને પણ ભગવાનનું એકવાર નામ લેવાથી પણ મનુષ્ય એકાએક જ કર્મોના બંધનને કાપી નાખે છે. જ્યારે મુમુક્ષુજનો આ કર્મ બંધનને યોગ સાધન વગેરે અનેક અન્ય ઉપાયોનો આશ્રય લેવા છતાં ઘણી મુશ્કેલીથી કાપી શકે છે. ભગવાનનું જે આત્મભાવથી ભજન કરે તેને ભગવાન પોતાનું સ્વરૂપ પ્રદાન કરી દે છે. આ તેમની ભક્તિનો મહિમા છે, ભૂમિ દાનનો નહીં. ભગવાને જો બલિને તેના સર્વસ્વના દાનના બદલામાં પોતાની વિસ્મૃતિ કરાવનાર આ માયામય ભોગ અને ઐશ્વર્ય જ આપ્યું તો તેના પર આ કોઈ અનુગ્રહ કર્યો નથી. જ્યારે અન્ય કોઈ ઉપાય ન દેખાતા ભગવાને યાચનરૂપી છળથી તેનું 3 લોકનું રાજ્ય છીનવી લીધું અને તેની પાસે ફક્ત તેનું શરીર માત્ર જ રહેવા પામ્યું. ત્યારે વરુણના પાશોમાં બાંધીને પર્વતની ગુફામાં નાખી દેવાતા તેણે કહ્યું હતું,
ખેદની વાત છે કે આ ઐશ્વર્યવાન ઇન્દ્ર વિદ્વાન હોવા છતાં પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ નથી. તેણે મારી પાસેનું આ સ્વર્ગનું રાજ્ય છીનવી લેવા માટે બૃહસ્પતિજીને મંત્રી બનાવ્યા અને સ્વાર્થવશ તેમની અવગણના કરીને તેણે ભગવાન વિષ્ણુ પાસેથી તેમની ભક્તિ ન માગતા મારી પાસેનું સ્વર્ગનું રાજ્ય અને ભોગો જ માંગ્યા. પરંતુ ઇન્દ્રને એ ખબર નથી કે આ 3 લોકનું રાજ્ય તો એક મન્વંતર સુધી જ રહેશે, જે અનંતકાળનો માત્ર એક અંશ જ છે. ભગવાનના કિંકરપણાની સામે આ તુચ્છ ભાગોનું શું મૂલ્ય છે? અમારા પિતામહ પ્રહલાદજીએ ભગવાનના હાથે પોતાના પિતા હિરણ્યકશિપુના માર્યા ગયા પછી પ્રભુની સેવાનું જ વરદાન માગ્યું હતું. ભગવાન તેમને રાજ્ય આપવા ઈચ્છતા હતા, તો પણ આ બધું ભગવાનથી દૂર કરનારું છે એમ સમજીને તેમણે પોતાના પિતાનું નિષ્કંટક રાજ્ય લેવાનો સ્વીકાર કર્યો ન હતો. તેઓ મોટા મહાનુભાવ હતા. તેમનું અનુકરણ કરવાનું પણ મારામાં સામર્થ્ય નથી અને ભગવાનના અનુગ્રહથી પણ હું વંચિત છું. તો મારા જેવો કોણ તેમની પાસે પહોંચવાનું સાહસ કરી શકશે? હે રાજન, આ બલિની ચરિત્ર કથા અમે આગળ ઉપર 8મા સ્કંધમાં વિસ્તારપૂર્વક કહીશું. ભગવાનનું હૃદય પોતાના ભક્તો માટે દયાપૂર્ણ જ રહે છે. તેથી જ અખિલ જગતના પરમ પૂજનીય ગુરુ ભગવાન નારાયણ હાથમાં ગદા ધારણ કરીને સુતલ લોકમાં રાજા બલિના દ્વાર પર હંમેશા ઉપસ્થિત રહે છે. એકવાર દિગ્વિજય કરતો ઘમંડી રાવણ જ્યારે ત્યાં જઈ પહોંચ્યો, ત્યારે ભગવાને પોતાના પગના અંગૂઠાની ઠોકરથી જ તેને લાખો જોજન દૂર ફેંકી દીધો હતો. સુતલ લોકની નીચે તલાતલ લોક છે. ત્યાં ત્રિપુરાધિપતિ મય નામનો દાનવરાજ રહે છે. પહેલાં 3 લોકને શાંતિ પ્રદાન કરવા ભગવાન શંકરે તેના 3 પુર એટલે કે નગરો ભસ્મ કરી દીધા હતા. પછી તેમની જ કૃપાથી તેને આ સ્થાન મળ્યું. તે મય માયાવીઓનો પરમ ગુરુ છે અને મહાદેવજી વડે સુરક્ષિત છે. તેથી તેને સુદર્શન ચક્રનો પણ કોઈ ભય નથી. ત્યાંના રહેવાસીઓ તેનો ઘણો આદર કરે છે. તે તલાતલની નીચે આવેલા મહાતલ લોકમાં કદ્રુથી ઉત્પન્ન થયેલા અનેક શિરવાળા સર્પોનો ક્રોધવશ નામનો એક સમુદાય રહે છે. તેમાં કુહક, તક્ષક, કાલિય, સુષેણ વગેરે મુખ્ય છે. તેમને મોટી મોટી ફણાઓ છે. તે બધા હંમેશા ભગવાનના વાહન પક્ષીરાજ ગરુડથી બીતા રહે છે. તો પણ ક્યારેક ક્યારેક પોતાની પત્ની, પુત્ર, મિત્ર અને કુટુંબના સંગથી પ્રમત્ત થઈને વિહાર કરવા લાગે છે. તે મહાતલની નીચે આવેલા રસાતલ લોકમાં પણી નામના દૈત્યો દાનવો રહે છે. એ નિવાત કવચ, કાલે અને હિરણ્યપુરવાસી પણ કહેવાય છે. તેમનો દેવતાઓ સાથે વિરોધ છે. એ બધા જન્મથી જ ઘણા બળવાન અને મહાસાહસિક હોય છે. પરંતુ જેમનો પ્રભાવ સમસ્ત લોકમાં ફેલાયેલો છે, તે શ્રી હરિના તેજથી બળના અભિમાનનો ચૂરો થઈ જવાને કારણે આ લોકો સાપોની જેમ લપાઈ છુપાઈને રહે છે તથા ઇન્દ્રની દૂતી શર્માએ કહેલા મંત્રવર્ણરૂપ વાક્યને કારણે સદૈવ ઇન્દ્રથી બીતા રહે છે. અહીં મંત્રવર્ણન રૂપની વાત કરીએ તો એક કથા સાંભળવામાં આવે છે કે જ્યારે પણી નામના દૈત્યોએ પૃથ્વીને રસાતલમાં સંતાડી દીધી, ત્યારે ઇન્દ્રે તેને શોધવા માટે શર્મા નામની એક દૂતી મોકલી હતી. શર્મા સાથે સંધિ કરી લેવાનું દૈત્યોએ ઈચ્છ્યું, પણ શર્માએ સંધિ કરી નહીં અને ઇન્દ્રની સ્તુતિ કરતાં કહ્યું હતું કે હતા ઇન્દ્રેણ પણયઃ શયધ્વમ, એટલે કે હે પણીઓ, તમે ઇન્દ્રના હાથે મરીને પૃથ્વી પર સૂઈ જાઓ. આ જ શાપને કારણે તેમને હંમેશા ઇન્દ્રનો ડર લાગેલો રહે છે. રસાતલની નીચે પાતાળલોક છે. ત્યાં શંખ, કુલિક, મહાશંખ, શ્વેત, ધનંજય, ધૃતરાષ્ટ્ર, શંખચૂડ, કંબલ, અશ્વતર, દેવદત્ત વગેરે અત્યંત ક્રોધી અને મોટી મોટી ફણાઓવાળા નાગ રહે છે. એમાં વાસુકી મુખ્ય છે. એમાંના કેટલાકને 5, કેટલાકને 7, કેટલાકને 10, કેટલાકને 100 અને કેટલાકને 1000 માથા છે. તેમના ફણાઓના તગતગતા મણીઓ પોતાના પ્રકાશથી પાતાળલોકના બધા અંધકારને નષ્ટ કરી દે છે. 5મા સ્કંધ અંતર્ગત રાહુ આદિ સ્થિતિ બિલસ્વર્ગ મર્યાદા નિરૂપણ નામનો 24મો અધ્યાય સમાપ્ત.